ગુજરાતી કલાકારોને આજકાલ વિવાદમાં રહેવાનો બહુ શોખ છે। કલાકારો એકબીજાને સપોર્ટ કરવાના બદલે એકબીજાની ટાંટિયા ખેંચી કરી રહ્યા છે। દેવાયત ખાવડ અને બ્રિજદાન ગઢવીનો તો વિવાદ ચાલતો જ હતો, પરંતુ ગઈકાલે રાત્રે એક મહિલા કલાકાર જેનું નામ છે કાજલ મહેરિયા, એ કાજલ મહેરિયાએ સાગર પટેલ નામના જે ઉમિયા ભક્ત સિંગર છે કે જે ઉત્તર ગુજરાતથી આવે છે, ઉમિયામાના ભક્ત છે, પટેલ સમાજના માંથી આવતા સાગર પટેલ એ ઉમિયા ભક્ત તરીકે ઓળખાય છે। દ્વારિકાની અંદર ગઈકાલે રાત્રે કાર્યક્રમ હતો, જેમાં કલાકારોનો કાર્યક્રમ હતો, અને આ કાર્યક્રમની અંદર જ્યારે સાગર પટેલ એ મંચ ઉપર ગાવા જાય છે અને કાજલ મહેરિયા એ સાગર પટેલને બેફામ ગાળો દે છે। સાગર પટેલને કાનમાં જઈ અને બેફામ ગાળો દે છે કે ભાઈ તું શું ઉમિયાના ગીતો ગા છે અને શું તું આ બધું કરે છે। આવા જે આક્ષેપો છે એ સાગર પટેલે તેના વિડીયોની અંદર કર્યા છે। વાત હવે ત્યાં સુધી પહોંચી ગઈ છે કે સાગર પટેલે અને એમના જે ટેકેદારો છે એમને એવું કીધું છે કે કાજલ મહેરિયાનો બહિષ્કાર કરી દો। તેના માટેના પોસ્ટર પણ વાયરલ થયા છે, વિડીયો પણ સાગર પટેલે ખાસ બનાવીને મૂક્યો છે। પણ સૌથી પહેલાં આપણે એ વિડીયો જોઈ લઈએ કે જે વિડીયોની અંદર સ્ટેજ ઉપર જ્યારે કાજલ મહેરિયા એ ગાતા ગાતા સાગર પટેલની બાજુમાં જાય છે અને ત્યાં જઈને એમને કાનમાં ગાળો દે છે। મારે જે રીતે ટેલિફોનિક ચર્ચા થઈ એ પ્રમાણે સાગર પટેલના સાથે જે તેમના લોકો છે એમને એવું કીધું કે કિશનભાઈ સાંભળી પણ ન શકાય અને બોલી પણ ન શકાય એ પ્રકારની ગાળો એ સાગરભાઈને દેવામાં આવી છે। કાજલબેન, તમે એક મહિલા છો, એક સારા સિંગર છો, આપ સ્ટેજ ઉપરથી માતાજીના ગીતો ગાતા હો છો, ગરબા ગાતા હો છો, દ્વારિકાધીશના ગીતો ગાતા હોય છો, તો બેન તમને કોને એવો હક આપ્યો કે તમે કોઈ વ્યક્તિ આવીને ઉમિયામાંના કે XYZ ગીત ગાય તો મેં એ વ્યક્તિને ગાળો આપી શકો? કાજલ મહેરિયાએ જે સાગર પટેલની બાજુમાં જઈ અને જે કાનમાં ગાળો આપવાનો જે આક્ષેપ છે એ વિડીયો આપણે જોઈ લઈએ। થેન્ક યુ વેરી મચ કાજલબેન। વિનંતી કરીશ રાજદીપ બારોટને કે નેક્સ્ટ પરફોર્મન્સ આપણા બધાની વચ્ચે, સો પ્લીઝ વેલકમ રાજદીપ બારોટ। થેન્ક યુ વેરી મચ કાજલબેન। વિનંતી કરીશ રાજદીપ બારોટને કે નેક્સ્ટ પરફોર્મન્સ આપણા બધાની વચ્ચે, સો પ્લીઝ વેલકમ રાજદીપ બારોટ। તો વિડીયોમાં દેખાય છે કે કાજલ મહેરિયા એ સાગર પટેલની બાજુમાં જઈ અને કંઈક કહે છે એવું વિડીયોમાં દેખાય છે। જોકે ત્યારબાદ સાગર પટેલે એક વિડીયો જાહેર કરી અને સ્પષ્ટ કીધું છે કે કાજલ મહેરિયાને બોયકોટ કરી દો, પટેલ સમાજે કાજલ મહેરિયાનાથી ક્યાંય પણ નહીં બોલાવે। સાગર પટેલે શું કહ્યું એ આપણે સાંભળી લઈએ। જય ઉમિયામાં। આજે હું આખા પાટીદાર સમાજને એક વાત જણાવવા માંગુ છું। આજે હું દ્વારકા ખાતે એક કલાકારોનો અહીંયા સંમેલન હતું, જેમાં દરેક શ્રેષ્ઠ કલાકારોનું સન્માન કરવામાં આવે। આજે હું અહીંયા આવેલો ત્યારે હું જ્યારે સ્ટેજ ઉપર ગયો ત્યાં એક કોક કલાકાર કાજલબેન મહેરિયા કરીને એનું નામ છે, એમને મારે ખૂબ કંઈ પરિચય નથી। કોક વાર કદાચ કોઈ સ્ટેજ ઉપર આપણે મળ્યા છું, પણ અંગત મારે એમને કોઈ પરિચય નથી। એમ છતાંય એમના મનમાં મારા વિશે શું અધ્યાવેદ હશે, એમને મારા પ્રત્યે શું ઈર્ષ્યા ભાવના હશે, તે આ પાટીદાર સમાજના ઉમિયામાના ભગતને કદી મેં મારા શબ્દ મારા મોઢેથી કોઈ દાડો અપશબ્દ મેં ઉચ્ચાર્યો નથી, અને મારા કાનમાં આવીને અપશબ્દ મને ગાળો બોલી, મારી માતાજી વિશે, મારી ઉમિયામા વિશે ખોટું બોલી, મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું। મિત્રો, મારા ભાઈઓ, મારા સમાજને હું વિનંતી કરું છું કે આ બેન પહેલા પણ એકવાર માતાજીને ગાળો દીધેલી છે આ બેનને, પણ એમનું અંગત મેટર હશે, એમાં આપણે પડવા નહીં માગતા। પણ આજે માં જગદંબા ઉમિયાનો સવાલ છે, આખા પાટીદાર સમાજનો સવાલ છે। આજે મેં જો તન મન અને મારા ઓતેડાથી જો માં જગદંબા ઉમિયાના ગીતો ગાયા હોય ને, તો મારા સમાજને હું વિનંતી કરું છું। આજે મને આ કહેતા મને ખૂબ અંદરથી દુઃખની લાગણી થાય છે કે એક બેન લેડીઝ હતો એ રહ્યો, એટલે હું એમને કંઈ બોલી ના શક્યો। અને આમ પણ હું ક્યારેય કોઈને અપશબ્દ બોલતો નથી, માતાજીના નામ સિવાય મારા મોઢે કશું આવે નહીં। અને આજે મને અપશબ્દ બોલી ગયા, માતાજીને અપશબ્દ બોલી ગયા, હવે એમના મનમાં શું હશે એ તો મને ખબર નથી। હું ક્યારે એમને મળ્યો નહીં, એમને મારા ફોન ઉપર કે ફોન નંબર કે કશું આપણી એમને મારો કોઈ કોન્ટેક્ટ જ નથી।
પણ મિત્રો આજે હું તમને કહું છું કે આવા બેન કે જે આપણા સમાજના ઉમિયા માતાજીના ભગતને આવું જો કોનમાં બોલી જતા હોય તો તમે તમારા ગામમાં એમને પ્રોગ્રામ કદી ન કરવા દેતા, તમારા ગામમાં ન આવવા દેતા, અને લખાયેલો હોય તો કેન્સલ કરજો. આટલી મારી નમ્ર વિનંતી છે. અને અમેરિકામાં રહેતા, કોઈ પણ બહારની જગ્યાએ રહેતા, કેમ કે આ બેન તો પેલા માતાજીના મને બોલીને ગયા, એના પછી મેં એમને રિસર્ચ કર્યો, મેં એમને સોંપડ્યો, ત્યારે કોઈ એમના માતાજીના એવા ગરબા છે નહીં અને સંસ્કૃતિને આગળ વધારે એવા ગરબાએ છે નહીં. બરોબર. અને હસી તો ગાયો હસી એમની રીતે, એમાં આપણો સબ્જેક્ટ નહીં, કોઈ વિષય નહીં. પણ આ હું વિનંતી કરું છું કે આજે મને કોનમાં જે અપશબ્દો બોલ્યા, મને ગાળ દીધી છે, બરોબર, તો આખા સમાજને ગાળ દીધી, બરોબર છે, તો તમે એનો ન્યાય લાવજો. મારો સમાજ, મારો પાટીદાર સમાજ, મારા ઉત્તર ગુજરાતનો, મારા સૌરાષ્ટ્રનો આખો પાટીદાર સમાજ, મારા લેવા કડવા પટેલ બધા ભાઈઓ ભેગા થઈને અને આ બેનને કોઈ દર સ્ટેજ ઉપર ન ચડવા દેતા, એવી આ ઉમિયા ભગતની તમને નમ્ર વિનંતી છે, બે હાથ જોડીને ભાઈઓ. જોકે આ તમામની વચ્ચે એક પોસ્ટર પણ વાયરલ કરવામાં આવ્યું છે અને એ પોસ્ટરની અંદર છે વિરોધ, વિરોધ અને વિરોધ. કાજલ મહેરિયાના ફોટા ઉપર ચોકડી. કાજલ મહેરિયા દ્વારા માં ઉમિયા માતાજીને ગાળો બોલી અને જગતજનની ઉમિયાનું અપમાન કર્યું છે. મુદ્દા નંબર 2 છે સાગર પટેલ કે જે માં ઉમિયાના ભગત છે, એમને ગાળો બોલીને અપમાન કર્યું છે. મારો દરેક પાટીદાર સમાજને હું અપીલ કરું છું કે આ બેનને કોઈ પણ પ્રોગ્રામ આપવો નહીં. જો આપેલો હોય તો કેન્સલ કરી દેવો. એ એક પાટીદાર તરીકે આપણી ફરજ છે. આવું સાગર પટેલે જાહેર કરવું પડ્યું, તમે વિચાર તો કરો. અને આખો પાટીદાર સમાજ ગામડે, શહેર, દેશ વિદેશમાં એનો વિરોધ કરશે અને બધા કાજલ મહેરિયાને ફોન કરી કે ઊંઝા ઉમિયા માતાજીને દર્શન આવીને માફી માગે. કાજલ મહેરિયાનો નંબર છે, બાબા ખાન ઓર્ગેનાઇઝરનો નંબર છે અને સંદીપ મહેરિયા એમના ભાઈનો નંબર છે. સાગર પટેલે ક્યારે વિવાદોમાં હોતા નથી, તો કાજલ મહેરિયા પણ ભાગ્યે જ વિવાદોમાં જોવા મળતા હોય છે. પણ ભાઈ, કોઈને ગાળો આપવાનો અધિકાર આપણે નથી અને કલાકાર તરીકે જે માતાજીના ગીતો ગાવા હોય એનો રાઈટ છે. અને જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે ને ત્યારે મને ગુજરાતી તરીકે દુઃખ થાય છે કે મારા ગુજરાતી કલાકારો કે જેનું કામ એ ગુજરાતની સંસ્કૃતિ અને વારસો જાળવી રાખવાનું છે, મારા એ ગુજરાતી કલાકારો કે જેને ઝવેરચંદ મેઘાણી, ભીખુદાન ગઢવી એવા અનેક આપણા પદ્મશ્રીઓ કે જેને ગુજરાતી સાહિત્યની અંદર દેશ વિદેશમાં પોતાનું નામ રોશન કર્યું છે. સાહેબ, આજે કલાકારોને વિદેશની અંદર લાખો કરોડોના ખર્ચે ગુજરાતીઓ બોલાવે છે. એ તમારી ગાળો સાંભળવા નથી બોલાવતા ભાઈ. એમને પોતાનું ગુજરાતીપણું એ જોવું છે, એમને એમની સંસ્કૃતિ પોતાના દીકરા દીકરીઓમાં ઉતારવી છે, એટલા માટે બોલાવે છે. અને સ્ટેજ છે ને ભાઈ, એ તમારા બાપુજીનું નથી હોતું હો કલાકારો. એ સ્ટેજ એ જે કોઈ વ્યક્તિ જે ઓર્ગેનાઇઝર, જેને કાર્યક્રમનું આયોજન કર્યું હોય, જેને પોતાના પૈસા ખર્ચ્યા હોય એનું સ્ટેજ હોય છે ને. એના સ્ટેજે જઈને તમારે તમારી અવળચંડાયો કે ગુલબાંગો નથી ઠોકવાની, તમારે ત્યાં એ વ્યક્તિને એ ગમતું પીરસવાનું છે. તમે એવું ના માની લેતા કે સ્ટેજ અમારું છે. ભાઈ, તમને પૈસા આપે છે જે તે વ્યક્તિ, સ્ટેજ, લાઇટ, સાઉન્ડ, આવવા જવાનું ભાડું, આ તે બધું ખર્ચે છે. તમે કોઈ સેવાનો યજ્ઞ તો ચલાવતા નથી મિત્રો. તો આ પ્રકારની વાતો એ દુઃખ થાય છે. અને સાગર પટેલનો હું કોઈ પક્ષ નથી લેતો, પણ હું એ વ્યક્તિને ઓળખું છું કે એ ક્યારેય આ પ્રકારના કરતૂતોમાં કે કૃત્યોમાં ના હોય, પરંતુ આવા વ્યક્તિને ગાળો દેવી એ મને યોગ્ય નથી લાગતું. અને સાચું ખોટું રામ જાણે, પણ આવી ઘટનાઓ ન ઘટવી જોઈએ. તમારું શું માનવું છે? ગુજરાતી કલાકારોમાં એકતા નથી, એનું કારણ શું? ખાસ કમેન્ટમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.